કેમેસ્ટ્રી પેપર CCCH 402 યુનિટ નંબર 1 બોરોન હાઇડ્રાઇડ. એમાં આપણે ટોપિક જે સ્ટડી કરવાના છીએ એમાં સમ ઇન્ટ્રોડક્શન પાર્ટ, આફ્ટર ધેન ધ ક્લાસિફિકેશન ઓફ હાઇડ્રાઇડ, ત્યાર પછી પ્રિપરેશન, પ્રોપર્ટીઝ, સ્ટ્રક્ચર એન્ડ યુઝ ઓફ ડાયબોરેન્સ. પછી એક નવો બોન્ડ્સ આપણે સ્ટડી કરવાના છીએ, બ્રિજ બોન્ડિંગ ઇન ડાયબોરેન્સ. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી અને sp3 હાઇબ્રિડાઇઝેશન થિયરીને આધારે એક બ્રિજ બોન્ડ આપણે સ્ટડી કરવાના છે. એન્ડ ધ સ્ટ્રક્ચર ઓફ હાયર બોરેન્સ, આ જુદા જુદા 5 પ્રકારના હાયર બોરેન્સ છે એનું સ્ટ્રક્ચર, એનો સ્ટડી આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. તો ફર્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં વોટ ઇઝ હાઇડ્રાઇડ, મેટલ હાઇડ્રાઇડ્સ કોને કહેવાય અથવા તો હાઇડ્રાઇડ્સ કોને કહેવાય અને એનું વર્ગીકરણ. એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય છે હાઇડ્રાઇડ્સ એટલે શું અને તેનું વર્ગીકરણ સમજાવો. આ ક્વેશ્ચન તમારી બુકની અંદર નથી એટલે બરાબર ધ્યાનથી સમજી લેજો. બહુ વેરી ઇઝી છે. તો હાઇડ્રાઇડ્સ એટલે શું મિત્ર, શબ્દ ઉપરથી ખબર પડે હાઇડ્રોજન, અને જનરલી H2 એ કોઈ પણ મેટલ સાથે અથવા તો કોઈ પણ અધર એલિમેન્ટ સાથે જ્યારે કમ્બાઈન થાય તો એમાંથી આપણને MH એટલે કે મેટલ હાઇડ્રાઇડ મળે છે. તો આ બધા જે મેટલ્સ હાઇડ્રાઇડ મળે એને આપણે હાઇડ્રાઇડ કહીએ. જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એમના માટે સ્ક્રીનશોટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. વેન ધ ડાયહાઇડ્રોજન કમ્બાઇન વિથ ધ અધર એલિમેન્ટ ટુ ફોર્મ ધ વેરિયસ કમ્પાઉન્ડ એન્ડ ધેટ કમ્પાઉન્ડ આર કોલ્ડ ઇઝ હાઇડ્રાઇડ્સ અથવા તો મેટલ હાઇડ્રાઇડ્સ. મિત્રો, ઘણા બધા મેટલ્સ હાઇડ્રાઇડ તમે જાણો છો અને એ બધા મેટલ હાઇડ્રાઇડમાં જેમ કે જુઓ H2O. વોટ ઇઝ H2O? O is other element and hydrogen attached with the oxygen, and this is called the hydrides. H2S, NH3, CH4, HF, HCl, HBr. Okay, the number of hydrides તમે બધા જાણો છો. અને એમાં એમોનિયા છે, વોટર છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને દરેક હાઇડ્રાઇડ સંયોજનમાં મોટા ભાગે કોઈ પણ એલિમેન્ટ હોય એની સાથે જે હાઇડ્રોજન હોય એ જનરલી, ઓકે, બધામાં નહીં પણ જનરલી કોવેલેન્ટ બોન્ડેડ હોય છે, એટલે કે સહસંયોજક બનેલો હોય છે. પણ આપણે કેટલાક સંયોજન એવા ભણવાના છે કે જેમાં એલિમેન્ટ સાથે જ્યારે હાઇડ્રોજન જોડાય સહસંયોજક સિવાયના આયોનિક છે કે બીજા કોઈ પણ બંધથી જોડાયેલા હોય છે. હવે પિરિયોડિક ટેબલમાં બધા જ એલિમેન્ટ છે એ હાઇડ્રોજન સાથે જોડાતા નથી. જેમાં અપવાદ તરીકે જેમ કે આ બધા છે નોબલ ગેસીસ. ડુ યુ નો? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેનોન એટસેટ્રા. એ સિવાયના PM છે, OS છે, IR છે, RN છે, ફ્રાન્સિયમ છે, RA છે. આવા અપવાદ સ્વરૂપે, એટલે કે આવા કેટલાક એલિમેન્ટ છે એ એલિમેન્ટ્સ હાઇડ્રોજન સાથે જોડાઈ અને હાઇડ્રાઇડ સંયોજન આપતા નથી. એ સિવાયના બાકીના બધા જ મોટાભાગના એલિમેન્ટ હાઇડ્રોજન સાથે સંયોજે અને હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. તો ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ હાઇડ્રાઇડ. તો હાઇડ્રોજન એ કોઈપણ એલિમેન્ટ સાથે જોડાય અને જે સંયોજન આપે એને આપણે હાઇડ્રાઇડ સંયોજનો કહીએ છીએ. ઓકે, તો હવે એનું આપણે ક્લાસિફિકેશન ભણીશું. તો ક્લાસિફિકેશન કેવી રીતે? ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ. કેવી રીતે કરવામાં આવે? તો જે હાઇડ્રાઇડ્સ હોય એની કેમિકલ અથવા તો ફિઝિકલ પ્રોપર્ટીઝ અને એના આધારે જુદા જુદા હાઇડ્રાઇડ્સને જુદી જુદી રીતે આવી રીતે ક્લાસિફાઈ કરવામાં આવે છે. તો ટાઈપ ઓફ હાઇડ્રાઇડ્સ ઇઝ કોવેલેન્ટ હાઇડ્રાઇડ્સ અથવા તો મોલેક્યુલર હાઇડ્રાઇડ. સહસંયોજક, ગુજરાતીમાં એને સહસંયોજક હાઇડ્રાઇડ કહેવામાં આવે છે. ત્યાર પછી આયોનિક હાઇડ્રાઇડ, ત્યાર પછી ઇન્ટરસ્ટિટિયલ હાઇડ્રાઇડ્સ અથવા તો મેટાલિક હાઇડ્રાઇડ. ઇન્ટરસ્ટિટિયલ એટલે આંતરઅણવીય હાઇડ્રાઇડ્સ. એના પછી કોમ્પ્લેક્સ હાઇડ્રાઇડ એટલે કે સંકીર્ણ હાઇડ્રાઇડ. અને છેલ્લે પોલિમેરિક અથવા તો પોલિન્યુક્લિયર હાઇડ્રાઇડ એટલે કે પોલિમર ટાઈપના હાઇડ્રાઇડ્સ હોય એને આપણે આવી રીતે ઓળખીએ છીએ. તો આ 5 પ્રકારના જુદા જુદા હાઇડ્રાઇડ છે. એના કેમિકલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટીને આધારે આ બધા હાઇડ્રાઇડને ક્લાસિફાઈ કરવામાં આવે છે. એમાં આપણે એક એક વારા પરથી લઈશું. ધ ફર્સ્ટ છે આપણો કોવેલેન્ટ હાઇડ્રાઇડ અથવા તો મોલેક્યુલર આર્મીય હાઇડ્રાઇડ. તો કોવેલેન્ટ નામ ઉપરથી એમાં મેટલ અને અથવા તો કોઈ પણ એલિમેન્ટ અને હાઇડ્રોજન હોય તો
એના વચ્ચેનો જે બંધ છે એ કયા પ્રકારનો હોય? કોવેલેન્ટ. કોવેલેન્ટ મીન્સ સહસંયોજક. અને સહસંયોજક બંધ બનેલો હોય કોની વચ્ચે? એલિમેન્ટ અને હાઇડ્રોજન વચ્ચે. તો એવા સંયોજનોને કોવેલેન્ટ હાઇડ્રાઇડ સંયોજનો કહે છે. મોટાભાગે કોવેલેન્ટ હાઇડ્રાઇડ એટલે કે કોવેલેન્ટ બંધ બનાવતા હોય એવા સંયોજનો કયા છે? તો આપણે યાદ રાખવા માટે પી બ્લોકના તત્વો. ઓકે, પી બ્લોકના તત્વો કયા છે? તો બોરોન, કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ બધો પી બ્લોક છે. એમાંથી નોબલ ગેસીસ તો આવા પ્રકારના સંયોજનો આપતા જ નથી, એટલે આ પી બ્લોકમાંથી આ એલિમેન્ટ નીકળી જાય, નોબલ ગેસીસ. ઓકે, એના પછી કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન અને ઓક્સિજન અને ફ્લોરિન આવા સંયોજનો છે, અથવા તો એના નીચે જે ગ્રુપમાં આવતા હોય, જેમ કે આ થર્ડ ગ્રુપ કહેવાય, આ ફોર્થ ગ્રુપ કહેવાય, આ ફિફ્થ ગ્રુપ, આ સિક્સ્થ ગ્રુપ, આ સેવન્થ ગ્રુપ અને આ 8 ગ્રુપના તત્વો કેન્સર. તો 3 થી માંડીને 7 ગ્રુપના તત્વો છે એ આવા પ્રકારના સંયોજનો આપે. ઓકે, જેને આપણે નોન મેટલ તરીકે ઓળખીએ છીએ. કયા પ્રકારના આપે? તો અહીંયા તમે જોઈ શકો છો એની વેલેન્સીને આધારે. જેમ કે થર્ડ ગ્રુપના છે તો એની સાથે 3 હાઇડ્રોજન જોડાય, કારણ કે આ ગ્રુપના જે તત્વો છે બધાની વેલેન્સી 3 છે. તો અહીંયા AlH3, પછી GaH3, InH3. પછી ફોર્થ ગ્રુપના છે તો એની વેલેન્સી 4 છે, જેમ કે CH4, ઓકે, SiH4, જર્મેનિયમ હાઇડ્રાઇડ, સિલિકોન હાઇડ્રાઇડ, ટીન હાઇડ્રાઇડ. એ જ રીતે ફિફ્થ ગ્રુપના એલિમેન્ટ છે તો એની વેલેન્સી પાછી 3. ઓકે, તો એની સાથે 3 એટલે કે MH3 પ્રકારના, MH4 પ્રકારના. પછી અહીંયા તમે જુઓ કે દરેક તત્વ સાથે 2 હાઇડ્રોજન જોડાયા છે, જેમ કે ઓક્સિજન સાથે H2, સલ્ફર સાથે H2, ઓકે, સેલિયમ સાથે H2. તો એની વેલેન્સી 2 છે, તો એ MH2 પ્રકારના હાઇડ્રાઇડ આપે છે. અને છેલ્લે હેલોજન તત્વ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તો એની સાથે એક જ હાઇડ્રોજન જોડાય તો MH પ્રકારના હાઇડ્રાઇડ આપે છે. એન્ડ ધેરફોર ધ મેટલ ગિવ્સ MH4, MH3, MH2 and MH type of hydrides. ઓકે, તો આવા પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. એક અપવાદ ખાસ આપણે યાદ રાખવાનું છે, બોરોન. એન્ડ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર લેક્ચર. આપણા ટોપિક માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. બોરોન અપવાદ છે. તો આ બોરોન સિવાયના બાકીના બધા જ તત્વો આવા પ્રકારના હાઇડ્રાઇડ આપે છે. બોરોન કયા પ્રકારનો આપે છે? તો એ BHN ટાઈપનો નહીં, પરંતુ BNHM પ્રકારના હાઇડ્રાઇડ સંયોજન આપે છે. તો આવી રીતે તમે લખી શકશો કે બોરોન સિવાયના બાકીના બધા જ તત્વો MH4, MH3, MH2, MH પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપે છે, જ્યારે બોરોન BNHM પ્રકારનું હાઇડ્રાઇડ સંયોજન આપે છે, જે અપવાદ છે. એટલે એવા સંયોજન છે એને આપણે કોવેલેન્ટ હાઇડ્રાઇડ સંયોજન કહેતા નથી. ઓકે, so this is the first type of classification, and the second type of metal hydride is ionic hydride, જેમાં મેટલ અને હાઇડ્રોજન વચ્ચેનું બંધ કયો બનેલું હોય? આયોનિક. અને આયોનિક બંધ બનાવતા હોય એવા જ પિરિયોડિક ટેબલના તત્વો S બ્લોક એલિમેન્ટ. S બ્લોકમાં કયા ગ્રુપ આવે? ફર્સ્ટ ગ્રુપ એન્ડ સેકન્ડ ગ્રુપ. જે ફર્સ્ટ ગ્રુપ છે એને આપણે નામ બોલીએ છીએ આલ્કલાઇન ગ્રુપ, એન્ડ સેકન્ડ ગ્રુપ છે એને આલ્કલાઇન અર્થ ગ્રુપ. ઓકે, તો આલ્કલાઇન અને આલ્કલાઇન અર્થ મેટલ છે એ આવા પ્રકારના સંયોજનો આપે છે. કેવા પ્રકારના? તો જુઓ, પહેલા ગ્રુપના તત્વો છે એમાં Li+, Na+, K+, ઓકે, Rb+, Cs+, તો એની સાથે એક હાઇડ્રોજન જોડાય, એન્ડ ધેરફોર ધ Li+, H-, and this is called the ionic bond. Na, sodium hydride, potassium hydride, rubidium hydride, cesium hydride. તો MH પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. ધ સેકન્ડ ગ્રુપ, તો એમાં જુઓ CaH2, કારણ કે કેલ્શિયમની વેલેન્સી છે +2, તો Ca+2 and 2H-, તો એ MH2 પ્રકારના હાઇડ્રાઇડ્સ આપે છે. ઓકે, એમાં પણ આપણે અપવાદ યાદ રાખવાની છે, બેરિલિયમ એન્ડ મેગ્નેશિયમ. ધ BeH2 and MgH2 do not gives
ધીસ ટાઈપ ઓફ હાઇડ્રાઇડ્સ. તો આ આયોનિક પ્રકારના હાઇડ્રાઇડ્સ આપતા નથી. કોણ? તો બેરિલિયમ અને મેગ્નેશિયમ. બાકીના બધા જ તત્વો MH અને MH2 પ્રકારના આયોનિક હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. તો આ સેકન્ડ પ્રકાર થયો. ત્રીજો પ્રકાર છે ઇન્ટરસ્ટિટિયલ હાઇડ્રાઇડ, જેને આંતરઆણ્વીય સંયોજનો કહે છે, અથવા તો મેટાલિક અથવા તો એલોય ટાઈપ હાઇડ્રાઇડ. ઓકે, તો એમાં કોને કહેવાય? તો આવા જે પ્રકારના સંયોજનો છે, ઇંગ્લિશમાં લખેલું છે, હું ગુજરાતીમાં એને તમને સમજાવું છું. તો મોટા ભાગે ટ્રાન્ઝિશન્સ એલિમેન્ટ હોય. જેમ આગળ આપણે જોયું તો સહસંયોજક બંધ હતા તો એ પી બ્લોકના તત્વો, આયોનિક બંધ હતા તો એસ બ્લોકના તત્વો, અને હવે ઇન્ટરસ્ટિટિયલ છે તો એ ડી બ્લોક અને એફ બ્લોકના તત્વો. તો ડી બ્લોક અને એફ બ્લોકના જે તત્વો છે, જેને આપણે ટ્રાન્ઝિશન એલિમેન્ટ એટલે કે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ, જે હાઇડ્રોજન સાથે જોડાઈ અને આવા પ્રકારના સંયોજનો આપે છે. આવા સંયોજનો કેવી રીતે બને છે? તો જ્યારે ટ્રાન્ઝિશન્સ મેટલ હોય તો એનું ક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવે, અથવા તો એનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હોય. તો આવા ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જેમ અહીંયા ફિગરમાં બતાવેલું છે, તો એવા ક્રિસ્ટલ સ્ટ્રક્ચરમાં એની વચ્ચે જ આવા પ્રકારના હોલ્સ રહેલા હોય છે. ઓકે, ઓક્ટ્રાહેડ્રલ હોય, ટેટ્રાહેડ્રલ હોય, એટસેટ્રા. એને આપણે આંતરઆણ્વીય હોલ્સ તરીકે, ઇન્ટરસ્ટિટિયલ હોલ તરીકે ઓળખીએ છીએ. તો આવા હોલ્સની અંદર અને આવા જે હોલ્સ હોય એની જે સાઇઝ હોય એ હાઇડ્રોજન, બોરોન અને કાર્બન આ એલિમેન્ટની, આ એટમની જે સાઇઝ હોય એના જેટલી હોય છે. એટલે અહીંયા જે તમને હોલ્સ દેખાય છે એ હોલ્સમાં એની સાઇઝ ધારો કે હાઇડ્રોજન જેટલી હોય તો એ હાઇડ્રોજન આ હોલ્સની અંદર પૂરી દેવામાં આવે. એ વેકેન્ટ હોય, એ ખાલી જગ્યા હોય, એની અંદર એને ફિલ્ડ કરવામાં આવે. કેવી રીતે? તો એ મેકેનિકલ અથવા તો થર્મલ પ્રોસેસિંગના આધારે. જ્યારે કોઈ પણ મેટલ્સનું બેન્ડિંગ કરવામાં આવે, એનું સ્ટ્રાઇકિંગ એટલે મતલબ પછાડવામાં આવે, થર્મલ રીતે એને ગરમ કરવામાં આવે, પછી એકદમ ગરમ કરી એનેલિંગ એટલે શું કહેવાય, ગરમ કરીને ઠંડુ પાડવામાં આવે, અને એ વખતે હાઇડ્રોજન વાયુનો મારો કરવામાં આવે તો એના જે વચ્ચે ક્રિસ્ટલમાં વચ્ચે હોલ રહેલા હોય, ખાલી જગ્યા રહેલી હોય, એમાં હાઇડ્રોજન પરમાણુ ગોઠવાઈ જતા હોય છે, અને આપણને આવા પ્રકારના જુદા જુદા સંયોજનો પ્રાપ્ત થતા હોય છે. તો આ હાઇડ્રોજન છે એ એટમ્સ આર ઓક્યુપાઈંગ ઇન ઇન્ટરસ્ટિટિયલ પોઝિશન ઇન ધ મેટલ લેટાઇસ. એટલે જે મેટલ સ્ફટિક હોય છે એ મેટલ સ્ફટિકની વચ્ચે જે વેકેન્ટ હોય છે એની અંદર હાઇડ્રોજન પરમાણુ ગોઠવાઈ જતું હોય છે. તો આવા સંયોજનને આપણે ઇન્ટરસ્ટિટિયલ હાઇડ્રાઇડ તરીકે ઓળખીશું. The composition of these hydrides may not correspond to the simple whole number ratio, and therefore they are also called the non-stoichiometric hydride. Okay, મિત્રો, non-stoichiometric hydride means આપણે કોઈ પણ જ્યારે અણુસૂત્ર લખીએ, ધારો કે લિથિયમ હાઇડ્રાઇડ, ધારો કે કેલ્શિયમ હાઇડ્રાઇડ, તો એમાં જે કંઈ પણ એલિમેન્ટ્સ હોય એને આપણે આવી રીતે પૂર્ણાંકમાં બતાવીએ છીએ, પૂર્ણાંક સંખ્યામાં. એ કેલ્શિયમ સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા હોય. પણ આવા ઇન્ટરસ્ટિટિયલ હાઇડ્રાઇડની અંદર એમાં જે એનો નંબર હોય છે હાઇડ્રોજનનો, ધ નંબર ઓફ હાઇડ્રોજન એ પૂર્ણાંકમાં હોતો નથી. એઝ ફોર એક્ઝામ્પલ TiH 1.5, ડુ યુ નો, NiH 0.6, Pb lead H 0.8. તો આ બધું શું બતાવે છે કે અપૂર્ણાંકમાં બતાવે છે. એટલે કોઈ પણ ધાતુ આયન સાથે જોડાયેલા હાઇડ્રોજન એની જે સંખ્યા હોય છે, એનું જે કોમ્પોઝિશન હોય છે અપૂર્ણાંકમાં હોય છે. આથી એને આપણે નોન સ્ટોઇચિયોમેટ્રિક હાઇડ્રાઇડ તરીકે પણ ઓળખી શકીએ. ઓકે, તો આવા પ્રકારના બીજા સંયોજનો પણ હોય છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે આવા સંયોજન હોય છે એ પણ ઇન્ટરસ્ટિટિયલ હાઇડ્રાઇડ હોય છે. એમાં સ્ટોઇચિયોમેટ્રિક એન્ડ નોન સ્ટોઇચિયોમેટ્રિક બંને હોય છે. એન્ડ દે આર ટ્રેડિશનલી ટર્મ્સ ધ કમ્પાઉન્ડ્સ even though they do not satisfy the conform to definition of the compound. તો આવા સંયોજન હોય છે, એમાં હાઇડ્રોજન અથવા તો બીજા કોઈ પણ એલિમેન્ટ એ હાઇડ્રોજન અને જે તે ધાતુ સાથે જે બંધ બનતો હોતો નથી, એટલે રાસાયણિક બંધ બનતો હોતો નથી. એટલે ટ્રેડિશનલી એને કમ્પાઉન્ડ બોલીએ છીએ, પણ એ કમ્પાઉન્ડની ડેફિનેશન સાથે મેચ થતા નથી. એટલે સાચા સંયોજનો કહી શકાય નહીં. રાસાયણિક રીતે આવા સંયોજનો સાચા સંયોજનો કહી શકાય નહીં,
કારણ કે એ માત્ર શું છે, મેકેનિકલી આપણે સ્ફટિક લેટાઇસની અંદર જે હોલ રહેલો હોય છે, હોલની અંદર આપણે જે તે પરમાણુ અંદર પૂરેલો હોય છે, ફિલઅપ કરેલો હોય છે, એની વચ્ચે રાસાયણિક બંધ બનતો નથી. સામાન્ય તાપમાન આપવામાં આવે તો સામાન્ય તાપમાને ધારો કે હાઇડ્રોજન વાયુ પૂરાયેલો હોય તો એ અંદરથી દૂર થઈ જતો હોય છે. તો આથી આવા સંયોજનો સાચા સંયોજનો નથી, કેમિકલી સાચા સંયોજનો નથી. એન્ડ ધ ફોર્થ ટાઈપ ઇઝ કોમ્પ્લેક્સ હાઇડ્રાઇડ એટલે કે સંકીર્ણ હાઇડ્રાઇડ. તો આવા હાઇડ્રાઇડ સંયોજનોમાં હાઇડ્રોજન H જે લિગેન્ડ તરીકે મેટલ સાથે જોડાયેલો હોય છે, અને લિગેન્ડ તરીકે જોડાયેલો હોય એટલા માટે આપણે એને સંકીર્ણ હાઇડ્રાઇડ તરીકે ઓળખીએ છીએ. એમાં ઘણા એક્ઝામ્પલ આપણી જાણમાં છે, જેમ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ઓકે, આને આવી રીતે પણ લખી શકાય. જો અહીંયા એલ્યુમિનિયમ મેટલ છે, H લિગેન્ડ છે, તો H લિગેન્ડ મેટલ સાથે જોડાયેલું છે. ધ સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ સોડિયમ બોરોહાઇડ્રાઇડ. ઇટ ઇઝ ઓલ્સો રાઇટ Na બ્રેકેટમાં BH4, જેને આપણે કહીશું સોડિયમ બોરોહાઇડ્રાઇડ. અધર એક્ઝામ્પલ ઇઝ એલ્યુમિનિયમ બોરોહાઇડ્રાઇડ. તો આવા સંયોજનમાં મેટલ સાથે હાઇડ્રોજન, અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો, હાઇડ્રોજન લિગેન્ડ તરીકે જોડાયેલા હોય છે. અહીંયા પણ બોરોન સાથે હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન જોડાયેલા હોય છે સોડિયમ બોરોહાઇડ્રાઇડ. અને આવા સંયોજનો હંમેશા આપણે એનો રિડ્યુસિંગ એજન્ટ એટલે રિડક્શન કરતા તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે ઓર્ગેનિક સંયોજનમાં કોઈ પણ ઓર્ગેનિક સંયોજનનું રિડક્શન કરવાનું હોય ત્યારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ એનો રિડ્યુસિંગ એજન્ટ એટલે રિડક્શન કરતા તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ધ લાસ્ટ હાઇડ્રાઇડ કમ્પાઉન્ડ ઇઝ ધ પોલિમેરિક અથવા તો પોલિન્યુક્લિયર બહુકેન્દ્રીય હાઇડ્રાઇડ સંયોજન. નામ ઉપરથી આપણને મિત્રો ખબર પડે કે એમાં હાઇડ્રોજન અને એની સાથે જે મેટલ જોડાયેલો હોય એમાં એક કરતાં વધારે કેન્દ્રો સાથે જોડાયેલો હોય. તો they are the formed by the element having the electronegativity range between the 1.4 and 2. તો જે એલિમેન્ટની ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા 1.4 થી 2 ની વચ્ચે હશે એવા બધા જ તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાય અને આવા પ્રકારના સંયોજનો આપે છે. They are consist of the molecules held together in 2 or 3 dimension by the hydrogen bees. એટલે કોઈ પણ એલિમેન્ટ સાથે આવી રીતે બ્રીજ બંધથી જોડાયેલા હોય, એક બ્રીજ હોય, બે બ્રીજ હોય, અથવા તો ત્રણ બ્રીજ બંધથી જોડાયેલો હોય છે. કોણ? તો હાઇડ્રોજન. કોના વચ્ચે? તો મેટલ અથવા તો એલિમેન્ટ સાથે. એના કેટલાક એક્ઝામ્પલ છે, જેમ કે બેરિલિયમ હાઇડ્રાઇડ, બ્રેકેટ પછી આપણે N લખેલો છે, એનો મતલબ મિત્રો એક કરતાં વધારે એટલે 2 કરતાં વધારે અણુઓ રહેલા હોય. એ જ રીતે મેગ્નેશિયમ હાઇડ્રાઇડ, એ જ રીતે એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જે આગળ અપવાદમાં હતા, એ કયા પ્રકારના સંયોજન આપે છે? તો પોલિન્યુક્લિયર હાઇડ્રાઇડ. અહીંયા બેરિલિયમ હાઇડ્રાઇડનું આપણે અહીંયા દોરેલું છે, તો એને આપણે આવી રીતે દોરીશું, જેમાં હાઇડ્રોજન 2 બેરિલિયમ વચ્ચે બ્રિજ બંધથી જોડાયેલો હોય છે. This bridge bond is 3 center 2 electron bond. We can write it 3C2E. એને બોલીશું 3 center 2 electron bond, જે આપણે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, આગળ આપણે એનો સ્ટડી કરવાના છે. તો 2 બેરિલિયમ વચ્ચે આવી રીતે હાઇડ્રોજન જોડાયેલો હોય, 2 હાઇડ્રોજન જોડાયેલા છે, એવી જ રીતે આપણને આવી રીતે મોટી શૃંખલા મળે છે, એટલે કે પોલિમર મળે છે. બીજો એક્ઝામ્પલ પણ અહીંયા છે, એમાં બેરિલિયમ બી એ ટેટ્રાહેડ્રલ શેપમાં હોય છે અને હાઇડ્રોજન એની સાથે એકબીજાના વિરુદ્ધ સમતલમાં આવી રીતે બ્રિજ બંધથી જોડાયેલા હોય છે. તો આવા બધા સંયોજનને આપણે પોલિન્યુક્લિયર હાઇડ્રાઇડ સંયોજનો કહીએ છીએ. તો આપણે આ ચેપ્ટરની અંદર બોરોન હાઇડ્રાઇડ એ અગત્યનું છે અને એ આપણે સ્ટડી કરવાના છે. તો બોરોન હાઇડ્રાઇડ્સ એને બોરાઇડ્સ અથવા તો બોરેન્સ નામથી ઓળખવામાં આવે છે. ઓકે, તો બોરોન અને હાઇડ્રોજન અથવા બોરોન અને હાઇડ્રોજનથી આપણને જે સંયોજનો પ્રાપ્ત થાય
એને બોરોન હાઇડ્રાઇડ અથવા બોરાઇડ્સ અથવા તો બોરેન્સ કહેવામાં આવે છે. તો એનું અણુસૂત્ર કેવું હોય તો BXHY અથવા આગળ આપણે લખ્યું હતું BNHM, જે N અને M બરાબર અથવા તો XNY બરાબર 1 2 3 સોરી 2 3 4 5 એટસેટ્રા. ઓકે, તો હાઇડ્રોજન અને બોરોનનું એક સિન્થેટિક ફોર્મ છે એને બોરેન્સ કહેવામાં આવે છે, જેનું અણુસૂત્ર આપણે જોયું BXHY. અને આ જે બોરેન્સ છે એટલે બોરોન હાઇડ્રાઇડ છે બધા કેવા છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ મોલેક્યુલ્સ, એટલે કે ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજનો. ઓકે, અને મલ્ટી સેન્ટર બોન્ડિંગ છે, એમાં એક કરતાં વધારે બોરોન ને એક કરતાં વધારે હાઇડ્રોજન જોડાયેલા હોય છે. તો આ ઇલેક્ટ્રોન ઉણપવાળા જે સંયોજન છે મલ્ટી સેન્ટર જે બોન્ડ છે એ કેવો છે તો 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ, શોર્ટમાં આપણે લખીશું 3C2E. આવા પ્રકારનો બંધ અંદર બનેલો હોય છે જે બ્રિજ બોન્ડ હોય છે. ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધી બોરોન હાઇડ્રાઇડ કમ્પાઉન્ડ. તો આવા સંયોજનો જે છે એની અંદર બ્રિજ બોન્ડ 3C2E પ્રકારનો વિશિષ્ટ બંધ બનેલો હોય છે. અને આવા સંયોજન છે એ ક્લસ્ટર કમ્પાઉન્ડ, એને બીજા નામથી ક્લસ્ટર કમ્પાઉન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આલ્ફ્રેડ સ્ટ્રોક નામનો વૈજ્ઞાનિક હતા, એમને આવા પ્રકારના સંયોજનો બનાવ્યા. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરી છે બોરોન હાઇડ્રાઇડ એટલે શું, તો બોરોન હાઇડ્રોજન સાથે સંયોજાઈને BXHY પ્રકારના જે સંયોજનો આપે છે જેને આપણે બોરોન હાઇડ્રાઇડ સંયોજન કહીએ છીએ. આવા સંયોજનો ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજનો હોય છે, કારણ કે એમાં મલ્ટી સેન્ટર બોન્ડ એટલે બંધ બનેલો હોય છે જે 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બંધ તરીકે ઓળખાય છે. આવા સંયોજનો ક્લસ્ટર કમ્પાઉન્ડ પણ તરીકે ઓળખાય છે. તો આ સંયોજન અને એની ડેફિનેશન આપણે આવી રીતે લખી શકીએ. ત્યાર પછી સમજીએ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ મોલેક્યુલ્સ એટલે શું. તો આપણા જે બોરોન હાઇડ્રાઇડ સંયોજન છે બધા કેવા છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ, ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજન. એમાંથી આપણે એક એક્ઝામ્પલ લઈએ જેમ કે C2H6, ઓકે, ઇથેન. એ જ રીતે બોરોન હાઇડ્રાઇડમાં B2H6. તો જો આ બંનેના અણુસૂત્ર સરખા છે, C2H6 એન્ડ B2H6 અણુસૂત્ર સરખા છે, તો એની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન પણ સરખા જોઈએ અને સરખા બંધ પણ બનેલા હોવા જોઈએ. તો આની અંદર આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2 2s2 2p2. એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે ઓનલી 4. બોરોનની ઇલેક્ટ્રોન રચના લખીએ Z બરાબર 5 1s2 2s2 2p1. તો એમાં વેલેન્સ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઓનલી 3. ઓકે, તો એક કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન, એક બોરોન પાસે 3. હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 1s1, તો એની પાસે માત્ર વેલેન્સ ઇલેક્ટ્રોન 1 છે. હવે C2H6નું બંધારણ જો સમજીએ આપણે તો અહીંયા C2H6ના બંધારણમાં એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન બ્લુ અને કાર્બનનો રેડ. એ જ રીતે અહીંયા પણ હાઇડ્રોજનનો બ્લુ અને કાર્બનનો રેડ. તો કાર્બનના 4 ઇલેક્ટ્રોન આપણે અહીંયા લખી દીધા છે 1 2 3 એન્ડ 4. બીજા કાર્બનના ગ્રીન કલરના 4 ઇલેક્ટ્રોન 1 2 3 એન્ડ 4. ઓકે, લુઈસ બંધારણ આપણે શીખતા હતા. તો 4 ઇલેક્ટ્રોન એ રીતે હાઇડ્રોજન 6 છે તો 3 હાઇડ્રોજન અહીંયા અને 3 હાઇડ્રોજન આ કાર્બન સાથે, એના 6 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આવી રીતે દરેક કાર્બન 3 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવે છે. એ જ રીતે બીજો કાર્બન પણ સહસંયોજક બંધ બનાવે છે. 2 કાર્બન વચ્ચે પણ ઇલેક્ટ્રોન ભાગીદારી થઈને સહસંયોજક બંધ બને છે. તો C2H6ની અંદર ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન 2 કાર્બન 6 હાઇડ્રોજન, એક કાર્બનના 4 તો 2 કાર્બનના 6 8, 6 હાઇડ્રોજનના 6 એમ ટોટલ 14 ઇલેક્ટ્રોન છે. 7 વેલેન્સ સહસંયોજક બંધ બને છે. તો એક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે, તો ટોટલ ઇલેક્ટ્રોનની જરૂર પડે 14, જે એની પાસે છે. હવે B2H6માં જોઈએ તો એમાં બોરોનના ઇલેક્ટ્રોન અહીંયા રેડ ડોટથી બતાવેલા છે. એ જ રીતે બીજા બોરોનના 3 ઇલેક્ટ્રોન રેડ ડોટથી બતાવ્યા છે. 6 હાઇડ્રોજનના એક ક્રોસથી બતાવેલા છે. તો આનો મતલબ એવો થયો કે એક બોરોન સાથે 3 હાઇડ્રોજન આવી રીતે 3 બંધ સહસંયોજક બંધ બનાવે. બીજો બોરોન પણ આવી રીતે સહસંયોજક બંધ બનાવે.
તો બે બોરોન વચ્ચે બંધ બનવા માટે પૂરતા ઇલેક્ટ્રોન નથી, તો એ ક્વેશ્ચન માર્ક છે. અને બે બોરોન વચ્ચે સહસંયોજક બંધ બનવા માટે પૂરતા ઇલેક્ટ્રોન નથી. આથી આવા સંયોજનને આપણે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ મોલેક્યુલ, ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજનો કહીએ છીએ. કેલ્ક્યુલેશન કરીએ. ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન, બે બોરોન ને 6 હાઇડ્રોજન, એક બોરોનના 3, તો 2 × 3 એટલે 6, અને 6 હાઇડ્રોજનના 6 એટલે ટોટલ થયા 12, એટલે કે 12 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. જો સહસંયોજક બંધ 7 બનાવવા હોય C2H6 ની જેમ, તો એની પાસે 14 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એની પાસે છે કેટલા મિત્રો? 12, એટલે કે ઇલેક્ટ્રોન ઓછા છે, 2 ઇલેક્ટ્રોન ઓછા છે. આથી આવા સંયોજનને આપણે ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજનો કહીએ છીએ.